ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. દરરોજ ઈશ્વર પિતા એના વચનોથી આપણી સાથે વાત કરે છે, અને આજે જે ખાતરીદાયક વચન કે આશીર્વાદિત વચન કે આજ્ઞા પાલનનો જે આનંદ છે, એ આનંદ આ પ્રમાણે છે. પહેલી વાત તો ઈશ્વરની શાંતિ દરરોજ આપણા જીવનોમાં હોય છે ને. કેટલી અશાંત વાતાવરણમાં જીવીએ, ટેન્શનમાં જીવીએ, તકલીફો, મુશ્કેલીઓ, પણ સવારે ઉઠીએ અને ઈશ્વરની શાંતિ, પ્રભુની શાંતિ. પ્રભુ કહે છે કે હું જ શાંતિ અને સલામતી છું. જીવનની શાંતિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલે કલોસ્યનો પત્ર 3 અધ્યાય 15મા વચનમાં શાંતિની વાત લખી છે. ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયમાં રાજ કરે છે. ખ્રિસ્તની શાંતિ એ દરરોજ ખાતરીથી આપણે માનવું જોઈએ કે ઈશ્વરની શાંતિ દરરોજ આપણા જીવનમાં રાજ કરે છે. શું આજે સવારે પ્રભુની શાંતિ મારા હૃદયમાં છે? શું દરરોજ સવારે ઉઠું ત્યારે એ હૃદયમાં એ શાંતિ સાથે, એ સલામતી સાથે કે શું પ્રભુની શાંતિ દરરોજ મારા જીવનમાં રાજ કરે છે? કે અશાંત વાતાવરણ, દુનિયાની જગતની વાનાઓ રાજ કરે છે? પણ આજે સવારે ખાતરીદાયક પ્રભુનું વચન કહે છે કે મારી શાંતિ તમારા હૃદયોમાં રાજ કરે છે. બીજી વાત, ઈશ્વરનો વિજય આપણામાં છે. શાંતિ તો છે જ, પણ બીજો શબ્દ, બીજું ખાતરીદાયક વચન, ગીતશાસ્ત્ર 20મો અધ્યાય 6મું વચન, યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે. પ્રભુમાં આપણો વિજય છે. જીવનની શાંતિ તો છે જ, પણ પ્રભુ કહે છે કે મારો વિજય, સફળતા પ્રભુના હાથમાં છે. અને એટલે દરરોજ સવારે આપણે યાદ રાખવું જોઈએ કે યહોવા પોતાના અભિષિક્તને દરરોજ વિજય આપે છે. જો પ્રભુથી અભિષિક્ત છીએ તો પ્રભુ દરરોજ આપણને સફળતા આપે છે, દરરોજ આપણને વિજય આપે છે. વિજયવંત ખ્રિસ્તી જીવન છે. ત્રીજી વાત, પ્રભુ આપણને માન આપે છે. પહેલી વાત જીવનની શાંતિ, ત્યાર પછી જીવનમાં વિજય કે સફળતા, અને ત્યાર પછી પ્રભુ કહે છે કે હું માન આપીશ. ગીતશાસ્ત્ર 91:15 જુઓ તમે, હું સંકટ સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન આપીશ. આ પણ એક અદ્ભુત આશીર્વાદ. દરરોજ સવારે પ્રભુ માનનો મુંગટ આપણા જીવનમાં મૂકે છે. દરરોજ પ્રભુ એનું માન આપણને, હું તેને માન આપીશ, હું તેનો વિજય છું, હું જીવનની શાંતિ છું. અને એટલા માટે ચોથું વચન પ્રભુ આજ્ઞા સ્વરૂપે, આજ્ઞા પાલનથી આપે છે, ને તો એ છે, એટલા માટે તું દરરોજના જીવનમાં લડાઈ લડ. 1 શમુએલ 18:17, તું મારે સારું બળવાન થા ને યહોવાની લડાઈઓ લડ. દરરોજના જીવનમાં આત્મિક જીવનનું યુદ્ધ, એ લડાઈ લડવાની વાત પ્રભુ કહે છે. શા માટે પ્રભુ એવું કહે છે? ઉત્પત્તિ 15:1 પ્રભુ કહે છે કે હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું, હું તારી ઢાલ છું. અને એ ઢાલમાં જ જીવનની શાંતિ, સફળતા, વિજય, એકતા અને માન આપવાની વાત, લડાઈ લડવામાં હિંમત આપવાની વાત પ્રભુ એના વચનો દ્વારા જણાવે છે. અને આજે સવારે આ શબ્દો દ્વારા જીવનની શાંતિ, જીવનની વિજય અને સફળતા, જીવનમાં પ્રભુ માનનો મુંગટ આપે, અને દરરોજના જીવનમાં, આત્મિક જીવનમાં લડાઈ લડવામાં પ્રભુ આપણું ઢાલ અને બખ્તર બને છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.